ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यम अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रे भद्र ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम दयाकरं दयाकारं दान्तं धर्म प्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम शांति शांति शांति। अथ कैवल्योपनिषत् अथ आश्वालायनः अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्योवाच अथ साधन चतुष्टय संपन्न। गई काले एनी आपणे चर्चा करी थी અને અથનો એવો પણ અર્થ થાય કે આના પહેલા કોઈ પ્રસંગ બન્યો હોવો જોઈએ કે જેથી આ પ્રશ્ન પૂછવા માટેની ભૂમિકા રચાઈ હોય. જેમ કે સિદ્ધાર્થ છે, એમણે વૃદ્ધ માણસને જોયો, રોગિષ્ઠને જોયો, મૃતદેહને જોયો અને એને થયું કે જો શરીરની આ જ ગતિ છે તો પછી એ શરીરની ને સાચવી, એ શરીરને આ ભોગ આપીને શું કરવાનું જો આ જ ગતિ હોય તો. એટલે એમણે વિચાર કરવા માટે એ પ્રેરાયા અને ગૌતમ બુદ્ધ બન્યા. ભગવદ્ ગીતાનો આખો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ. વિષાદ ના થયો હોત તો અર્જુનને કોઈ પ્રશ્ન જ નહોતો અને એણે ભગવાનનું શરણું લીધું ના હોત અને ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત થઈ ના હોત. એવું જ નારદજીને થયું. છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે કે હું મંત્રવિદ છું. હું કેવો છું? હું મંત્રવિદ છું. અને છતાંય મેં એવું સાંભળ્યું છે, મંત્રવિદ છું એટલે તમને યાદ હશે કે સનત કુમારને પ્રશ્ન પૂછ્યો ત્યારે સનત કુમારે પહેલા એમને પૂછ્યું હતું કે તમને શું આવડે છે? ત્યારે એમણે કહ્યું કે મને 64 કળા આવડે છે. એટલે ત્યાં એ કહે છે કે અહમ મંત્રવિદ, હું મંત્રવિદ છું. અને છતાંય તરતી શોકમ આત્મવિદ, એવું મેં સાંભળ્યું છે. અને હે ભગવાન, અહમ શોચામી, મને શોક થાય છે. એટલે શોકસ્ય પારમ તારયતુ ઇતિ, એટલે મને શોકમાંથી પાર થવાનું કંઈક ઉપાય બતાવો.
અને ત્યારે સનત કુમારે છાંદોગ્ય ઉપનિષદમાં નારદજીના માટે ભૂમા વિદ્યાનો ઉપદેશ કરેલો. એટલે ભૂમિકા તો હતી ને. એવી રીતે શ્વેત અરે આપણે નચિકેતા માટે એના પિતાજી સાવ સૂકી ગયેલી ગાયો નું દાન કરતા હતા, અને તે પણ બ્રાહ્મણોને, જે બ્રાહ્મણે પછી એ ગાયનું પાલન કરવાનું હોય, કશું મળે નહીં એમાંથી અને પાલન કરવું પડે, એટલે એ તો ઉપરથી બોજો નાખવાનો હતો બ્રાહ્મણો ઉપર, તો એને થોડું દાન કહેવાય. અને એટલે નચિકેતાને થયું કે મારા પિતાને સ્વર્ગ ના મળે, આવું દાન કરવાથી મારા પિતાને સ્વર્ગ ના મળે, અને એમને મૃત્યુ દેવતા પાસે મોકલ્યા. અને હવે જ્યારે મૃત્યુ દેવતા પાસે જ આવ્યો છું ત્યારે લોકો એમ કહે છે કે અસ્થિ યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્થિતિ એકે નાયમ અસ્થિતિ એકે. મૃત્યુ થઈ જાય ત્યારે કોઈ કેમ કે છે કંઈક રહે છે ને કોઈ કહે છે કંઈક જતા રહે છે. એટલે એતદ વિદ્યામ અનુશિષ્ટ ત્વયાહમ, એ વિદ્યા તમે મને શીખવાડો. તો આ બધા જ અથ માટેના જેને કહેવાય કે વિચાર પ્રેરક એવા વિચારો છે કે આના પહેલા કંઈક થયું હોવું જોઈએ આશ્વલાયન મુનિને, અને એટલે એમણે આ પ્રશ્ન પૂછ્યો છે. સાધન ચતુષ્ટય સંપન્ન છે, વિવેક વૈરાગ્યથી સંપન્ન છે, ઋષિ છે, એટલે વિવેક વૈરાગ્યનો તો કોઈ પ્રશ્ન જ હોતો નથી. નૈતિકતા, સાધુતા, એ બધું એના વ્યક્તિત્વમાં હોય જ. એવા જે વ્યક્તિ છે જે પોતે જ શ્રેષ્ઠ છે, પોતે જ અત્યંત માનાર્હ એટલે માન આપવા યોગ્ય છે, તો પછી એ ગુરુ કયા ગુરુ પાસે જાય? પોતાના જેવા સમકક્ષી લોકો પાસે જવાય નહીં. એટલે એ બ્રહ્માજી પાસે ગયા, અને બ્રહ્માજી તો ભગવાન છે. એ બ્રહ્માજી પાસે ગયા. કોની પાસે ગયા? કહ્યું કે પરમેષ્ઠિનમ. પરમેષ્ઠી એટલે પરમેષ્ઠી ત્યારે કહેવાય છે, 4 પેઢી હોય ગુરુની, એના માટેના નામ આપણને યાદ હોય તો સારું. તો આપણા જે ગુરુ છે એ તો ગુરુ કહેવાય. પછી ગુરુના ગુરુ એને પરમ ગુરુ કહેવાય. પછી ગુરુના ગુરુના ગુરુ, ત્રીજી પેઢી, એને પરમેષ્ઠી કહેવાય. અને ચોથી પેઢીના જો ગુરુ હોય તો એને કહેવાય છે પરાપર ગુરુ. 4 નામ છે: ગુરુ, પરમ ગુરુ, પરમેષ્ઠી ગુરુ અને પરાપર ગુરુ. એમ 4 નામ છે. એ 4 પેઢીને આવી રીતે જાણી શકાય એવા પરમેષ્ઠિનમ. પરમેષ્ઠી એટલે જે દક્ષ પ્રજાપતિના પણ પિતામહ છે એવા એવા જે છે તે. અને ઉપસમેત્ય. હવે આ ઉપસમેત્ય શબ્દ અગત્યનો છે કે ગુરુના નજીક જઈને. ગુરુની નજીક એટલા માટે જવાનું કે ગુરુની સેવા થાય. ગુરુને સેવાની જરૂર નથી. ગુરુને આ તમારા પ્રણામની જરૂર નથી. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો એટલે ગુરુ ખુશ થઈ જાય, અને ના કરો તો ગુરુ ખુશ ના થાય, એવું નથી. પણ એક વૈચારિક સમાનતા ઊભી થાય.
ગુરુ અને શિષ્ય વચ્ચે એક રેપોર્ટ ઊભો થાય, એક સંબંધ ઊભો થાય, અને એ સંબંધ છે એ ગુરુના મનના વિચારો છે એને જાણવા માટે પેલો શિષ્ય સમર્થ બને. એટલે પછી ગુરુના મનની સાથે સાથે આપણા પણ વિચારો ચાલે અને એની સાથે કોઈ સંઘર્ષ ના થાય. એટલે ગુરુના વિચારોની ને પેરેલલ એને સમાંતર ચાલવા માટે ગુરુજીની નજીક રહેવું એ જરૂરી છે. અને ત્યાં કે છે કે શું ભગવાન તમ પરમેષ્ઠિનમ, હા, ગુરુને ભગવાન પણ કહેવાય છે કે કારણ કે ષડ ઐશ્વર્ય યુક્ત જ હોય છે સાધુ. જે બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય સાધુ છે એ તો ઈશ્વર જેવું જ ઐશ્વર્યમ સમગ્રસ્ય યશ શ્રીય બધું જ એની પાસે છે, જ્ઞાન વૈરાગ્ય બધું જ એની પાસે છે. એવા જે વ્યક્તિ છે ભગવાન છે એને જ ભગવાન તરીકે પણ ઉદ્બોધન કરવામાં આવે, સંબોધન કરવામાં આવે. અને આ પંજાબ, હરિયાણા, ઉત્તર ભારત, બિહાર, મધ્યપ્રદેશ એ બધાના જે સાધકો છે એમને તો મેં જોયા છે કે એ લોકો ગુરુદેવ ભગવાન જ કે બોલાવે ત્યારે જ ગુરુદેવ ભગવાન આખું, એટલે ગુરુદેવ અને ભગવાન એ બધું જ એ એક સાથે બોલી જાય જ્યારે પણ ગુરુજી સાથે વાત કરવાની થાય ત્યારે. એટલે ભગવાન એ છે જ અને એને ભગવાન કહેવામાં વાંધો નથી, કારણ કે ઉપનિષદ પણ કહે છે કે યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરવ. જેની દેવમાં જેવી ભક્તિ છે એવી જ ભક્તિ ગુરુ માટે પણ હોય. એટલે ગુરુનું પણ સ્થાન ભગવાન જેવું જ છે, એટલા માટે અહીંયા કોઈ ભગવાન. પછી રામચરિત માનસમાં તુલસીદાસજીએ કહ્યું કે ગુરુ ગોવિંદ દોવું ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. એટલે ગોવિંદને બતાવવા માટે ગુરુ નામનું જો સંપર્ક ના હોય તો ભગવાન સાથે ઓળખાણ ના થાય. ભગવાન સાથે ઓળખાણ કરાવનાર, ભગવાનની સાથે નજીક લઈ જનાર, સંબંધ બનાવવામાં જે માર્ગદર્શક બને એ ગુરુ છે. એટલે ગુરુની જરૂર છે. બીજી વાત, સુંદર એક વાર્તા છે. સત્યકામ જાબાલનું નામ સાંભળ્યું હશે તમે. એ સત્યકામ એમણે એ ગુરુ પાસે પેલા ગુરુજીએ એમનો સ્વીકાર કર્યો. હે ને, સત્યકામની વાર્તામાં આવે છે કે એ તો પેલી ગણિકાનો પુત્ર હતો, એટલે એનું ગોત્ર વગેરે કોઈ ખબર નહોતી. ગૌતમ ઋષિ છે, એમને કોઈ ખબર નહોતી. પણ ગૌતમ ઋષિ બનારસ આવ્યા અને એ નાના બાળકે 7-8 વર્ષના બાળકે જોયું કે કોઈ મહાત્મા આવ્યા છે. કોઈ પૂર્વજન્મના સંસ્કાર હશે કે એને એ બાળકને જ્ઞાન માટેની અત્યંત ભૂખ હતી, અત્યંત પીપાસા હતી. એટલે એ જે કોઈ ગુરુ આવે, બનારસમાં તો ઘણા આવે, અને એટલે એમની પાસે જાય અને એમને જઈને કે તમારે ભણવું છે, તમે મને ભણાવશો? અને તે વખતના પ્રથા પ્રમાણે ગુરુ એને કુળ પૂછે, જાતિ પૂછે. અને સત્યકામને તો નથી કુળ ખબર, નથી જાતિ ખબર, કારણ કે ગણિકા પુત્ર છે. સત્યકામ જાબાલ. ગૌતમ મુનિને પણ એને પૂછ્યું અને એને પૂછ્યું કે બેટા જા પૂછી આવી. એટલે એ પૂછવા આવ્યો એની માને કે મારું કુળ કયું, મારી જ્ઞાતિ, આપણી જ્ઞાતિ કઈ, ગોત્ર કયું. કુળ એટલે ગોત્ર. તો એની
માતાએ એને કહ્યું કે આપણે તો સત્ય બોલવાનું, એટલે તું એમ કહેજે કે મારી માતાએ તો અનેક પુરુષોની સાથે સંબંધ બાંધ્યા હોય, ગણિકા છે એટલે કે સેવા કરી, એવું શાસ્ત્ર કહે કે ગણિકા હોવાથી મેં તો અનેક પુરુષોની સેવા કરી છે, અને એટલે તારા પિતા કોણ છે એ તો મને ખબર ના હોય, અને માટે તારું ગોત્ર કયું છે એ પણ મને ખબર નથી. આપણને ખબર નથી, પણ તારે જઈને ગુરુજીને કહે કે હું જાબાલ નામની જે ગણિકા છે, પ્રખ્યાત હતી, એ જાબાલનો પુત્ર છું. કારણ કે રાજા પણ એ ગણિકાનો આશ્રય લેતા, એટલે પ્રખ્યાત હતી. તો એ કે તું કહેજે કે હું જાબાલનો પુત્ર છું. અને ગૌતમ ઋષિએ સાંભળ્યું કે જાબાલનો પુત્ર છે. ગૌતમ ઋષિએ કહ્યું કે સારું, કાલે હું પાછો જઈશ ત્યારે તું આવજે પાછો. એને પાછો બોલાયો, અને ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું કે હા, હું તને વિદ્યા આપીશ. તારા ઉપનયન સંસ્કાર વગેરે એમનું કરાયું, બધું કર્યું. બધા લોકોનો ઘણો વિરોધ થયો, પણ ઋષિએ એવો એનો સમાધાન કર્યું કે આટલું સત્ય બોલનાર વ્યક્તિ છે, એ કેટલો શુદ્ધ અંતઃકરણનો હશે. ભલે ગણિકા છે અને એનો આ પુત્ર છે, પણ આ જે સમાજમાં તિરસ્કૃત જે છે, એ તિરસ્કૃત વ્યક્તિએ પોતાની સાચી ઓળખાણ આપી. એ સત્ય બોલવાનું જે એનું સાહસ છે, એ જ બિરદાવા જેવું છે. અને એટલે એનો પુત્ર એ અંતઃકરણ શુદ્ધ હશે જ એનું, અને એટલે હું એને જ્ઞાન આપીશ. પોતાના આશ્રમ લઈ ગયા અને એને 400 પશુ આપ્યા, એટલે કે ગાયો, નંદી વગેરે, અને એમ કહ્યું કે 1000 થાય ત્યારે પાછો આવજે, પછી હું તને ભણાવીશ. આ સેવા છે. આનું નામ જ કર્તવ્ય કર્મ, કે જેથી બહાર રખડતા એ પશુઓનું ધ્યાન રાખતા રાખતા જે મળે તે ખાવાનું, જ્યાં બને ત્યાં સૂઈ જવાનું, જે કઈ તકલીફો પડે સહન કરવાની, બધા તાપ, તડકા, વરસાદ બધું સહન કરવાનું. એ બધું જ સહન કરતા કરતા જે આ વ્યક્તિત્વમાં જે પરિવર્તન આવે, એ પરિવર્તન જ એને પરિપક્વ બનાવે. અને એટલે એ ગયો, અને 1000 થયા એટલે એક સાંડ, એક નંદી છે એના જ ગ્રુપમાં, એ નંદીએ એને કહ્યું કે હવે આપણે 1000 થઈ ગયા છીએ, તો હવે તો આપણે આશ્રમ ચાલો. અને એમ કહી અને એ નંદીએ એને એક ઉપદેશ કર્યો. એ નંદી કહે છે કે બ્રહ્મ છે એ પ્રકાશવાન છે, એટલે જે પ્રકાશ સ્વરૂપનું ધ્યાન કરે તે પોતે પણ પ્રકાશવાન બને. ત્યાર પછી આગળ ગયો અને એને અગ્નિએ ઉપદેશ કર્યો. અને અગ્નિ કહે છે કે પૃથ્વી, આકાશ, સ્વર્ગ, સમુદ્ર, એટલે કે પૃથ્વી, આકાશ, સ્વર્ગ અને જળ એ અનંતવાન છે, એ અનંત છે. એટલે જે એનું ધ્યાન કરે એ પોતે અનંત બને છે. ત્યાર પછી આગળ ગયો અને એક જળાશયમાં એક હંસ હતો. એ હંસે કહ્યું કે આ જે બ્રહ્મ છે એ જ્યોતિષ્માન છે, એ સ્વયં પ્રકાશ છે. ઉપર કહ્યું તું પ્રકાશવાન છે, એ કોઈકનો ઉધાર લીધેલો પ્રકાશ હોઈ શકે, પણ અહીંયા કહ્યું કે સ્વયં પ્રકાશ છે, એટલે એને બીજા કોઈ દ્વારા પ્રકાશિત થવાની જરૂર નથી. એવો સ્વયં પ્રકાશ છે, જેને કહેવાય છે લ્યુમિનરી ઓબ્જેક્ટ. બધા જે કંઈ છે આકાશમાં ચળકતા, એ બધા લ્યુમિનસ કહેવાય છે, ચળકતા, તેજસ્વી. તો જે એનું ધ્યાન કરે એ તેજસ્વી બને છે.
એને એના એના વ્યક્તિત્વમાં તેજસ્વીતા એ પ્રગટ થાય છે. અને ચોથું એક છે, એને કહેવાય છે વોટરફોલ. વોટરફોલ એટલે જળકૂકડી કહી શકાય આપણે, પણ એમ કહ્યું કે જળચર પક્ષીઓ, ડિક્શનરી એમ કે છે કે જળચર પક્ષીઓ, કેટલાક શ્વાન વગેરે કેટલાક પક્ષીઓ છે જે જળમાં રહે પણ ઉડી પણ શકે થોડું થોડું. તો એણે કહ્યું કે આ જે બ્રહ્મ છે એ આયતનવાન છે. આયતવાન એટલે સર્વવ્યાપી છે, કારણ કે બધી જ જગ્યાએ એનું જ પોતાનું નિવાસ સ્થાન છે. તો એનો અર્થ થયો કે એ સર્વવ્યાપી છે. એટલે જે એનું ધ્યાન કરે એ બ્રહ્મ એકત્વને પામે છે, સર્વવ્યાપી બને છે. એટલે પછી જીવત્વ અને પરમાત્મા એમ બે જુદા રહેતા નથી. એવું એકત્વનું જ્ઞાન આ 4 વ્યક્તિઓ પાસેથી એને મળ્યું રસ્તામાં પાછા આવતા આવતા. અને જ્યારે એ ગૌતમ ઋષિ પાસે પહોંચ્યો ત્યારે ઋષિએ તો એને એમ કહ્યું કે અરે સત્યકામ, તારામાં તો બ્રહ્મ તેજ છે, દેખાય છે, તું બ્રહ્મજ્ઞાની થઈ ગયો છે, થઈ જ ગયો. પણ એ એકદમ વિનમ્રતાપૂર્વક કહે છે કે હા ગુરુજી, રસ્તામાં આવા 4 બનાવ બનેલા અને એ બધાએ મને આ બ્રહ્મનો ઉપદેશ કર્યો અને હું એ સમજ્યો, એનું અનુપાલન કર્યું મેં. પણ છતાંય ગુરુ મુખે શ્રવણ જ્યાં સુધી હું ના કરું ત્યાં સુધી આ જ્ઞાન છે એ પ્રતિષ્ઠિત થતું નથી. એટલે મારે આપના મુખથી, આપની વાણીથી મારે આ બ્રહ્મનો ઉપદેશ સાંભળવો છે. મહેરબાની કરીને આપ મને ઉપદેશ કરો. એટલે જ્ઞાની થયો હોવા છતાં પણ એને આગ્રહ રાખ્યો કે ગુરુ મુખે મારે એ બ્રહ્મ તત્વનું શ્રવણ કરવું છે કે જેથી એ તત્વ પ્રતિષ્ઠિત થાય. પ્રતિષ્ઠિત થાય એટલે ક્યારે પણ એનું વિસ્મરણ ના થાય. આ પ્રસંગ તો અત્યંત હલાઈ દે એવો છે, આપણને હચમચાઈ નાખે કે ગુરુનું મહત્વ કેટલું બધું છે. એવું જે આ જે છે એ જાણતા હોય, અને એટલે આશ્વલાયન મુનિ છે એ બ્રહ્માજી પાસે ગયા. એટલે કે એ બ્રહ્મ જ્ઞાની કદાચ હોય તો પણ એમણે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુને પાસે એ ગયા. જેવી રીતે શ્વેતકેતુ 12 વર્ષ રહીને આવેલો આશ્રમમાં અને ગુરુજી પાસે બ્રહ્મ વિદ્યાનું, તત્વજ્ઞાનનું એણે અધ્યયન કરેલું, પણ છતાંય જ્યારે પિતાજીએ પૂછ્યું કે એવું તો તું જાણે છે કે એવું કંઈ છે, યદ વિજ્ઞાનાત સર્વમ એવમ વિજ્ઞાતમ ભવતી, જે જાણવાથી જાણે કે બધું જણાઈ જાય છે, એવું તને ખબર છે? એ કે એવું તો મને નથી ખબર, પણ હું તો શ્રેષ્ઠ વિદ્યાર્થી હતો, એટલે એવું કંઈ હોય તો મને મારા ગુરુજીએ કહ્યું જ હોત. એ એવું નથી કહેતો કે મારા ગુરુજીને ખબર નહીં હોય, એવું નથી કહેતો એ, પણ એ કહે છે મને કહ્યું જ હોત, પણ એમણે મને નથી કહ્યું. તો કઈ નહીં પિતાજી, આપને એવું કોઈ તત્વની ખબર છે? એ કહે છે હા. તો આપ મને કહો, આપ મારા ગુરુ. અને પિતાજીને ગુરુપદે સ્થાપિત કરે છે. એવો જે આ બધા ઉપનિષદના જ બધી આખ્યાયિકાઓ છે કે જે આપણને એક એક જેને કહેવાય સનાતન સત્ય છે, જે શાસ્ત્રીય સત્ય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં. એ ગુરુના મુખેથી જ આ બ્રહ્મ તત્વને સાંભળવું જોઈએ. એવું એ જે જાણે છે એ ક્યાં ગયા? એ ગુરુ પાસે ગયા. એટલે અથ શબ્દના આ બધા જ અર્થ થઈ શકે. પણ હવે આપણે જોયું છે કે એ ગુરુ પાસે ગયા ઉપસમેત્ય.
દયાનંદ સ્વામીજીનું એક બહુ પ્રિય વાક્ય હતું કે આચાર્યવાન પુરુષો વેદ, છંદોગ્ય ઉપનિષદનું છે. પણ જે વ્યક્તિ આશ્રમમાં રહી અને કોઈક ગુરુને આચાર્ય સ્થાને સ્થાપે અને એની સાથે રહે, એનો અર્થ જ એવો કે એ જ્ઞાની છે. હવે એને જ્ઞાન થયું કે નહીં એની કોઈ પરીક્ષા કરવાની જરૂર જ નથી. આચાર્યવાન પુરુષો વેદ, ગુરુકુલ વાસ એવમ વિદ્યા, ગુરુકુલ વાસ એટલે જ જ્ઞાન, એવું ઉપનિષદો કહે છે. અને આ મહાત્માઓ વારંવાર એનો ઉલ્લેખ કરતા હોય છે, એમને ટાંકતા હોય છે કે આવા વાક્યો ઉપનિષદમાં છે. એટલે ઉપસમેત્ય એની પાસે જઈ અને પછી એણે કહ્યું કે શું કહ્યું કે ઉવાચ, ઉવાચ એ બોલ્યા, અધિહિ ભગવો અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભિઃ સેવ્યમાનામ નિગૂઢામ યયા ચિરાત સર્વ પાપમ વ્યપોહ્ય પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન. અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. જુઓ, એ એવું નથી કહેતો કે સંસારના ત્રણેય તાપથી હું પરિતપ્ત છું અને એ સંસારમાંથી મુક્ત થવા માટે હે ભગવાન મને કંઈક કહો, જે તમે સાચું માનતા હોય, તમે જે યોગ્ય માનતા હોય એ મને શીખવાડો, એવું એ નથી કહેતા. એનો અર્થ કે જ્ઞાની છે. જેવી રીતે નારદજી 64 વિદ્યાઓ આવડતી હતી એમને, અને છતાંય એ કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે શોકમ તરતી આત્મવિત, અહમ શોચામી, મને શોક થાય છે. જો શોક થતો હોય તો એ વિદ્યા જેનાથી આત્મજ્ઞાન આવે એ મને શીખવાડો. એમ અહીંયા પણ કહે છે કે બ્રહ્મ વિદ્યામ અધિહિ, બરાબર, એટલે એવા જ્ઞાની છે. વાત એની પછી કરીશું. પણ અધિહિ, અધિહિ શબ્દનો અર્થ થાય કે મદ અનુગ્રહાર્થમ સ્મર. ટીકાકાર કે છે મદ અનુગ્રહાર્થમ સ્મર. હે ભગવાન, માને અનુગ્રહ, મારા ઉપર અનુગ્રહ કરવા માટે તમે આ જે બ્રહ્મ વિદ્યા છે, જે વરિષ્ઠ છે, એને સ્મરણ કરો. સ્મરણ કરો એટલે ભૂલી ગયા હશે એટલે સ્મરણ કરો કે? તો એવું ના હોય. જેવી રીતે આપણે સાયકલ ચલાયેલી એક જમાનામાં, અત્યારે પણ જો શરીર સૌષ્ઠવ સારું હોય અને સાયકલ હાથમાં આવે અને ઈચ્છા થાય કે ચલો એક આંટો મારી આવું, તો એ સાયકલ ચલાવવાનું કોઈએ શીખવાડવું પડતું નથી. કોઈ એક વ્યક્તિ 25 વર્ષ પરદેશ રહીને આવ્યો છે, કાર જ ચલાવી છે ત્યાં, પણ અહીંયા આવે ત્યારે સ્કૂટર, અહીંયા હતો ત્યારે સ્કૂટર ચલાવતો હતો. તો હવે ઘરમાં જો સ્કૂટર જુએ તો એ કે ચલો ચલો હું સ્કૂટર લઈને જાઉં. તો એને સ્કૂટરના કેવી રીતે ચલાવવાનું, જૂના જમાનાની વાત કરીએ તો ગિયર બદલવાનો ક્યારે, બ્રેક ક્યાં હોય ને એક્સિલેટર કયા હાથમાં હોય ને બધું યાદ કરવું પડે. તો એ યાદ કરવું પડે કે નહીં? એવી રીતે એક પ્રસંગ વાંચેલો મેં કહ્યો તો પણ કદાચ તમને, કે એક ગુરુની સાથે કેટલાક શિષ્યો હિમાલય ભ્રમણ કરી રહેલા
અને કોઈ એક ગામમાં ગયા અને ત્યાં કોઈક સ્ત્રીને પ્રસવ પીડા ઊભી થઈ. હવે ત્યાં કોઈ બહાર નજીકમાં કોઈ દવાખાનું નહોતું, કઈ નથી, કોઈ મદદ નહોતી, કઈ નહોતું. તો ગુરુજીએ એક શિષ્યની સામે જોયું અને પછી પેલો શિષ્ય સમજી ગયો. એને કહ્યું કે કેન આઈ ડુ ઇટ, હું કરું? અને ગુરુ કહે છે હા, મદદ કરો. એ ડોક્ટર હતા. એ શિષ્ય જે હતા એ પૂર્વાશ્રમમાં ડોક્ટર હતા. તો તે વખતે એને ડોક્ટરીને યાદ કરવી પડે. પ્રસંગ માટે એને એ યાદ આવી જાય. પ્રસંગ ઊભો થાય એટલે એ યાદ આવી જાય. જેમ ઘણા વર્ષોથી તમે રસોઈ ના બનાવી હોય, પણ એક દિવસ વહુ ના હોય અને આપણે બનાવવાની થાય તો એ સ્મરણ હોય છે. જે આપણા વ્યક્તિત્વનો ભાગ બની ગયું હોય એવી વસ્તુ કદી ભૂલાતી નથી. એને ઢંઢેરો ના પીટવો પડે કે હું જ્ઞાની છું, હું જ્ઞાની છું, હું જ્ઞાની છું, હું સર્વવ્યાપી છું, હું સમચિત્ત છું, એવું એને ના કહેવું પડે. પણ જ્યારે જ્યારે પ્રસંગ ઊભો થાય ત્યારે ત્યારે એની જે બ્રહ્મવેત્તા છે એ બ્રહ્મ વિદ્યા એના સ્મરણમાં આવી જાય. એનો અર્થ એવો થયો કે કૃષ્ણ ભગવાન તો ભગવાન હતા ને, અવતાર, જ્ઞાની. પણ અર્જુન સાથે આટલા બધા, અર્જુન 90 વર્ષનો હતો એમ કહેવાય છે યુદ્ધ થયું ત્યારે. તો આટલા બધા વર્ષો એ બે સાથે ફર્યા ત્યારે ભગવાને બ્રહ્મ વિદ્યાને યાદ ના કરી, એનો ઉલ્લેખ ના કર્યો. અને જે રીતે આગળ જેવી રીતે પેલો અર્જુન પશ્ચાતાપ વ્યક્ત કરે છે કે અરે રે, ખાતી વખતે, સૂતી વખતે, રમતી વખતે બધી વાર મેં તમારી જાતે ગમે તેવું વર્તન કર્યું હશે, હા દૂર ખસ, સુવા દે, એવું તેવું કંઈક કહ્યું હશે. એ બધી વખતે ભગવાને એવું કહ્યું ને કે ભાઈ હું તો બ્રહ્મ છું, પરબ્રહ્મ, જરા સરખી રીતે વ્યવહાર કર, એવું ના કહ્યું. પણ જ્યારે અર્જુનને વિષાદ થયો અને પોતે એમાંથી માર્ગ કાઢવા માટે જ્યારે એ સક્ષમ ના રહ્યો ત્યારે એણે કહ્યું કે હે ભગવાન, હું આપને આપના શરણે છું અને આપ મને ઉપદેશ કરો. આ જે મારી દ્વિધા છે, આ મારી જે પરિતાપ છે, એ પરિતાપમાંનો ઉપાય મને બતાવો. શિષ્યસ્તેહમ સાધિત્વામ મામ પ્રપન્ના. એટલે આપણે આપણામાં શિષ્યત્વ પ્રગટ કરીએ ત્યારે ગુરુ એમનામાં ગુરુત્વ પ્રગટ કરે. એટલે જ્ઞાન હોય અંદર, જેમ સાધુ મંડળી હોય એમાં કોઈ આઈટી એન્જિનિયર હોય છે ને કોઈક બીજો હોય છે ને એવા બધા લોકો બધા હોય છે, બધા સાધુઓ. પણ જ્યારે જ્યારે કોઈ પ્રસંગે જે વિશેષ જ્ઞાનની જરૂર પડે ત્યારે ત્યારે તે વ્યક્તિ આગળ આવી જાય. અને પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય કે ઇલેક્ટ્રિશિયન હોય કે આઈટી એન્જિનિયર હોય તો એ પોતપોતાના કામ કરવા માંડે. ગુરુજીને કે આમ નહીં ગુરુજી, આપણે આમ કરીએ, ગુરુજી આમ કરીએ. તો એણે શું કર્યું? પોતાના જે પૂર્વાશ્રમનું જે વિશેષ જ્ઞાન હતું એનું સ્મરણ કર્યું, એ યાદ લાયા. એને સપાટી પર લાવવું પડે અને એ સપાટી પર લાવે અને પછી ત્યારે એ સાધુ મટી નથી જતા. સાધુ તો રહે છે, પણ એ સાધુ એન્જિનિયર તરીકે, એ સાધુ ડોક્ટર તરીકે કામ કરે. પોતાના પૂર્વ જ્ઞાનને ઉદ્ધૃત કરી અને
જેમ બ્રહ્મએ પોતાની શક્તિ માયા શક્તિને ઉદ્ધૃત કરી બહાર લાવ્યા, પ્રગટ કરી, અને એ માયાનું સર્જન થયું, અને માયાના વિશેષ સહકારથી ભગવાને આ સૃષ્ટિની રચના કરી. એમ અહીંયા કે છે અધિહિ મદ અનુગ્રહાર્થમ સ્મર. હે ભગવાન, હું બ્રહ્મ વિદ્યા ભણવા આવ્યો છું, અને મારા ઉપર અનુગ્રહ કરવા માટે એ બ્રહ્મ વિદ્યાને આપ સ્મરણમાં લાવો, બહાર લાવો. દયાનંદ સ્વામીજી કહે છે કે કેટલીક વાર અત્યારના ગુરુઓ માટે કેટલીક વાર એવું થાય કે શિષ્યનું સ્તર કેવું છે એ જાણી અને અમુક પ્રક્રિયા, અમુક ઉદાહરણ એનાથી એને બરાબર સમજાશે એવું જ્યારે એમણે વિચારવું પડે, એ પણ બ્રહ્મ વિદ્યાને પ્રગટ કરવા માટેનું જે પ્રયત્ન છે, સ્મરણનો પ્રયત્ન છે, એ કરે. એટલે કેટલીક વાર તમે જોયું જશે કે પ્રવચન કરતા હોય, જેમ કૃષ્ણ ભગવાનને બીજા અધ્યાયની શરૂઆતથી એમણે આત્મતત્વનું વર્ણન કરવા માંડ્યું, છેક 12 થી 25 શ્લોક સુધી, 12-13 શ્લોક સુધી. પણ જ્યારે અર્જુનના મોઢા ઉપર કંઈ હાવભાવ ના દેખાયા, કંઈ સમજતો નથી એમ લાગ્યું, ત્યારે એમણે કહ્યું કે કંઈ નહીં, તું એવું તો માન, આત્મા અમર છે એ નથી માનતો, બરાબર, પણ આ શરીર મર્ત્ય છે એ તો તારો અનુભવ છે કે નહીં? એટલે એના 3-4 શ્લોક કયા કે આ શરીર તો તું ના મારે તો એ મરવાનું જ છે, એને તો ખાલી નિમિત્ત જોઈતું હોય છે, વગેરે વગેરે. ત્યારે એમણે કહ્યું કે શરીર છે એ તો કાયમ ટકવાનું નથી, તું મારે કે ના મારે એનો નાશ થવાનો જ છે. તો અત્યારે તો એક પ્રસંગ ઉભો થયો છે, તો તું યોદ્ધા તરીકે એમને મારી શકે, એવું એમનો કહેવાનો હેતુ હતો, પણ તોય અર્જુન ના સમજ્યો. એટલે એમને ભગવાનને થયું કે હવે આનું અંતઃકરણ આ જ્ઞાન સમજવા માટે તૈયાર નથી, માટે એમણે કર્મયોગનો ઉપદેશ કર્યો. કર્મણી એવ તે અધિકાર. એટલે તારો અધિકાર અત્યારે, હે અર્જુન, તારો અધિકાર અત્યારે કર્મ કરવામાં જ છે. અને એ કર્મ કરતા કરતા, જેમ સત્યકામ જાબાલ કર્મ કરતા 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 એવો પરિપક્વ થયો, એવા એવા પ્રસંગો એને પ્રાપ્ત થયા. જેમ પેલા ભાગવતમાં 24 ગુરુઓની કથા આવે છે ને, કે એ બધા પાસેથી કંઈક કંઈક શીખ્યા. તો એવું રીતે એ પરિપક્વતા પ્રાપ્ત થાય, કારણ કે કોઈક પ્રસંગ આપણને વિચાર કરવા માટે પ્રેરે, કમ્પેલ કરે, અને આપણે વિચાર કરીએ, અને વિચાર કરીએ ત્યારે એ વિચાર આ તત્વને લગતો આવે એવું પણ બને. એટલે દયાનંદ સ્વામીજી કહે છે કે કેટલીક વાર એવું થાય કે સામેવાળા જે શ્રોતા છે, એ શ્રોતા એને તમે સીધો જ 4 આંકડાનો ભાગાકાર કે ગુણાકાર એવું કરવાનું કહો તો એને ના આવડે. એટલે એને 12 × 3 એટલે 36 થાય, અને 12 × 30 એવું કરાવે. ત્યાર પછી ખાલી એક મીંડું જ ઉમેરવાનું છે, એટલે 12 × 36 કરીને પછી 360 કરે. એટલે ધીરે ધીરે એની ગાણિતિક શક્તિનો વિકાસ થાય, પછી એ અઘરા જે દાખલાઓ હોય એ કરી શકે. એમ આ ગુરુએ પણ સ્મરણ કરવું પડે કે હવે આમને હું કયું ઉદાહરણ આપું. જેમ શ્વેતકેતુએ વારંવાર એના પિતાને પૂછ્યું કે હજુ સમજણ ના પડી, હજુ ફરી કહો. અને ગુરુએ તે વખતે દરેક વખતે એક નવું ઉદાહરણ આપ્યું, અને એ નવા નવા ઉદાહરણો ગુરુ તે વખતે વિચારતા હશે, એમના સ્મરણમાં આવતું હશે,
અને પછી એને એટલા બધા 9 વખત જુદા જુદા ઉદાહરણો આપી અને સમજાયું. એવી રીતે એક ઉપનિષદ છે, તૈત્તિરીય ઉપનિષદ છે, એ પંચકોશનો આધાર લઈ અને બ્રહ્મનું આપણને ઓળખાણ કરાવે છે, બ્રહ્મનું તત્વને સમજાવે છે. માંડુક્ય ઉપનિષદ છે, એમાં 3 અવસ્થાનો વિચાર કરી અને ઓમકાર દ્વારા આ બ્રહ્મનું પ્રતિપાદન થયું છે. એમ જુદા જુદા અધિકારી શિષ્ય માટે જુદી જુદી પ્રક્રિયાઓનો ઉલ્લેખ નો ઉપયોગ કરી અને એને સમજાવવું પડે, એટલે ત્યારે પણ એને સ્મરણ કરવું પડે. પણ એટલે સ્મર શબ્દનો આટલો વિશાળ અર્થ થાય અને મહાત્માઓ એનો આટલું બધી ચર્ચા કરી શકે. એટલે કે છે કે હા, અધિહી મારા માટે તમે સ્મરણ કરો. અને પછી કે છે ભગવાન, હે ભગવાન, ભગવહ, હે ભગવાન. એટલે ભગવાનને માટે ટીકાકાર કે છે સમગ્ર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્યમ યશઃ શ્રીમન, એવો જે છે તે એ ભગવાન છે. તો ગુરુ પણ ભગવાન જ છે, એની આપણે હમણાં જ વાત કરી. એટલે ગુરુમાં અને ભગવાનમાં કોઈ ભેદ કરવો જોઈએ નહીં, એવું શાસ્ત્ર વારંવાર કે છે, જુદા જુદા શાસ્ત્રો વારંવાર કે છે. અહીંયા તો એનો પ્રેક્ટિકલ ઉપયોગ કરી દીધો છે કે હે ભગવાન, તમે મારા માટે સ્મરણ કરો બ્રહ્મ વિદ્યાનું. શેનું સ્મરણ કરો? બ્રહ્મ વિદ્યાનું. એટલે આ ઇન્ફોર્મ્ડ શ્રોતા છે, શિષ્ય છે, એને ખબર છે કે બ્રહ્મ વિદ્યા એ અંતિમ જ્ઞાન છે. એ બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મનું દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્યસ્ય વિદ્યા બુદ્ધિ તત્ સાક્ષાત્કાર કરણમ વિદ્યા. બ્રહ્મ વિદ્યા એટલે શું? તો કે છે બ્રહ્મની જે લક્ષણ છે. શું લક્ષણ છે? બ્રહ્મ એ દેશ અપરિચ્છિન્ન છે. એટલે કે આપણે દેશ પરિચ્છિન્ન છીએ. પરિચ્છિન્ન એટલે મર્યાદિત. આપણે મર્યાદિત છીએ. આપણે અત્યારે આ રૂમમાં છીએ તો બીજી રૂમમાં નથી. તો એ પ્રમાણે આપણા હોવાપણાની મર્યાદા છે. એ આપણે આણંદમાં છીએ, વિદ્યાનગરમાં છીએ તો અમદાવાદમાં નથી. એ આપણી મર્યાદા છે. એટલે દેશની મર્યાદા જે સામાન્ય રીતે આપણા અનુભવનું ક્ષેત્ર છે, અનુભવ જન્ય છે, એ આ પરમાત્મા માટે નથી. એટલે એ સર્વ દેશમાં છે. એટલે કે સર્વગામી છે, એ સર્વત્ર છે, સર્વવ્યાપી છે. ત્યાર પછી કાલ પરિચ્છિન્ન. કાલ પરિચ્છિન્ન એટલે કાળથી મર્યાદિત. તો કાળથી મર્યાદિત હોય એ અમુક કાળે પછી એ જુદો એની સ્થિતિ થાય. જેવી રીતે કેરીને આપણે મૂકી દઈએ છીએ એક બાજુમાં ઢાંકી કરીને, અને પછી 2 દિવસ 3 દિવસ 4 દિવસ થાય એટલે પછી કાળ પ્રમાણે ખબર પડે કે હવે એ પાકી ગઈ છે અને હવે મીઠી થઈ ગઈ હશે, એટલે ખાવા યોગ્ય થઈ ગઈ હશે. તો ત્યાં કેટલીક વખત કાળની રાહ જોવી પડે. બરાબર. એટલે કે પેલા બાળકે એને એમ હોય કે મારે કલેક્ટર બનવું છે, તો કલેક્ટર બનવા માટે એણે પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ, કોલેજ અને પછી પોલીસ ડિપાર્ટમેન્ટ ને બધી ટ્રેનિંગ લઈ, આઈએએસ વગેરે, જીપીએસ, આઈએએસ એમ કરી અને બધી પરીક્ષાઓ આપતા એ કલેક્ટર થઈ શકે. એના તાત્કાલિક અત્યારે જ એવી શક્યતા નથી. અને વારંવાર ઉદાહરણ આચાર્યો આપતા હોય છે કે પેલી વ્યક્તિ લગ્ન કરે અને એ સ્ત્રીને ઉતાવળ આવે કે હું માં ક્યારે બનું,
તો એ માં બનવા માટે એને 9 મહિના રાહ જોવી પડે. બાળકનું અવતરણ થાય ત્યાર પછી એને માં કહેવાય, તે પહેલા ના કહેવાય. એટલે કાળ પરિચ્છિન્ન છે આપણે, જ્યારે બ્રહ્મ એ કાળ પરિચ્છિન્ન નથી. એટલે કે આ આશ્વલાયન ઋષિ ના સમયમાં બ્રહ્મ જુદા હશે અને અત્યારે જુદા છે, એવું હોય નહીં. એ કાળ પરિચ્છિન્ન નથી. પછી વસ્તુ પરિચ્છિન્ન, માત્ર એ જ છે, એ માત્ર બ્રહ્મ જ છે, એ એક જ છે, એટલે વસ્તુ પરિચ્છિન્ન પણ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એમ કહ્યું જ્યારે, ત્યારે એવું સમજવાનું છે કે એ જડ રૂપે, ચેતન રૂપે, મનુષ્ય રૂપે, પ્રાણી રૂપે, જંતુ રૂપે એ જ બ્રહ્મ છે. જ્યાં બ્રહ્મ દર્શન સર્વત્ર થાય, સર્વ કાળે થાય, ત્યારે એ બધી જ વસ્તુઓ છે એ બ્રહ્મ જ છે. એટલે કે બે વસ્તુ છે જ નહીં, એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. તો વસ્તુ પરિચ્છિન્ન પણ એ નથી. એવું દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્યસ્ય, જે બ્રહ્મ માટે આ પરિચ્છેદ નથી જ, શૂન્ય છે, એવી વિદ્યા, એ બુદ્ધિ, એ વિદ્યા ક્યાં હોવી જોઈએ? ક્યાંથી પ્રાપ્ત થાય? બુદ્ધિમાં પ્રાપ્ત થાય. એટલે એવી બુદ્ધિ, એટલે કે બ્રહ્મ સ્વરૂપ બુદ્ધિ. હવે બુદ્ધિ તો જડ છે, અને મારી અને તમારી બુદ્ધિ એ બહુ સીમિત છે. જ્યારે ગુરુની અને શાસ્ત્રની બુદ્ધિ અસીમ છે, કારણ કે એમણે અસીમ બ્રહ્મના દર્શન કર્યા છે, અને આપણે સીમિત વિગ્રહના પૂજા કરીએ છીએ. આટલો જ વિગ્રહ, બરાબર? હા, પેલું એમાં અધિહીમાં કહેવાય કે આપણે એક માટીના ગણપતિ બનાવીએ, કે પેલા હળદરના ગણપતિ બનાવે પેલો બ્રાહ્મણ, અને પછી કે છે કે અસ્મિન બિંબે ગણપતિમ ધ્યાયામી આવાહયામી. આ માટીના પિંડમાં હું ગણપતિ છે અને ગણપતિનું આવાહન કરું છું, અને પછી ગણપતિ રૂપે જ સર્વ ઉપચારે એની પૂજા કરવાની છે. એવી રીતે આપણે આવાહન કરીએ ને, માટીમાં ગણપતિનું આવાહન કર્યું, એવી રીતે પેલા ગુરુજી છે એ પોતાની બુદ્ધિમાં બ્રહ્મ તત્વનું આવાહન કરે, અને આવાહન કરીને પછી એનું ઉદ્ઘાટન થાય, એ બહાર આવે ઉપદેશ રૂપે. તો એવી જે આપણી લિમિટેડ બુદ્ધિ છે, જ્યારે બ્રહ્મ શાસ્ત્રની અને ગુરુજીની અસીમ બુદ્ધિ છે, એવી બુદ્ધિ મને પ્રાપ્ત થાય. એટલે કે આ બુદ્ધિથી જ જાણવાનું છે, એટલા માટે એ બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ હોવી જોઈએ. સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી, બરાબર? અને કેવો હોય? તો કે છે આવૃત્ત ચક્ષુ કશ્ચિત ધીર, કોઈક ધીર, જેના ચક્ષુ આવૃત્ત છે, ઢંકાયેલા છે. શેનાથી કેમ ઢંકાયેલા? તો ભાઈ કશું ના જુએ. હા, એક બહારના કોઈ વિષયોને એ ભોગ પદાર્થ તરીકે જોતો નથી. એ આવૃત્ત ચક્ષુ છે. આવૃત્ત ચક્ષુ એટલે અંતર્મુખી. આવૃત્ત ચક્ષુનો સામાન્ય અર્થ થાય અંતર્મુખી, એટલે કે બહિર્મુખી વ્યક્તિત્વને છોડી દીધેલું હોય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. બધા જ્યાં ભોગ કરે છે, દિવસ છે, તે આ જ્ઞાની માટે રાત્રિ છે. એ ભોગ કરવા જતો નથી. રાત્રિ એટલે ભોગ ના કરીએ આપણે. તો જ્ઞાની જે વિષયોમાં બધા લોકો દિવસ હોય એવી રીતે ભોગ કરવા માટે પ્રવૃત્ત છે,
તે વિષય પ્રત્યે આ જ્ઞાની છે એ રાત જેવો વ્યવહાર કરે છે, એટલે કે એ પ્રવૃત્ત થતો નથી. એવો જે વ્યક્તિ છે તે આ બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે. એટલા માટે એવી બુદ્ધિ જોઈએ. એટલા માટે આપણે કહીએ છીએ કે સુસંસ્કૃત બુદ્ધિ વડે, સામાન્ય બુદ્ધિ વડે બ્રહ્મ સમજાય એમ નથી, પણ એટલે બુદ્ધિ સુસંસ્કૃત જોઈએ. સંસ્કૃત એટલે શુદ્ધ થયેલી. તો શુદ્ધ થયેલી જે બુદ્ધિ છે એ બુદ્ધિ એક શું છે તો કે છે તત્ સાક્ષાત્કાર કારણમ. તત્ એટલે તદ બ્રહ્મ. એ બ્રહ્મના સાક્ષાત્કરણ કરવા માટે, સાક્ષાત્કાર કરવા માટે કારણ છે. કારણ છે એટલે સાધન છે. બ્રહ્મનું સાક્ષાત્કાર કરવા માટે જે સાધન રૂપ છે એવી બુદ્ધિ એ વડે જે બ્રહ્મ વિદ્યા જાણી શકાય છે એ બ્રહ્મ વિદ્યા. અને એટલા માટે કહ્યું વરિષ્ઠામ. વરિષ્ઠામ એટલે અતિશયેન શ્રેષ્ઠામ. અતિશય શ્રેષ્ઠ છે, સૌથી શ્રેષ્ઠ છે. એના જેવું બીજું કઈ નથી. કારણ કે બાકીનું બધું જ, બાકીના બધા જ તપ વગેરે, તપો ભી ક્ષીણ પાપાનામ, બરાબર. તો એવો જે છે તે જેના તપથી બધા પાપો ક્ષીણ થઈ ગયેલા છે એવો વ્યક્તિ આ બ્રહ્મ વિદ્યાનો અધિકારી. પણ એ બ્રહ્મ વિદ્યા માટે કેમ પ્રવૃત્ત થયો? પરીક્ષે લોકાન. અને એને ખબર પડી કે જે અકૃત બ્રહ્મ છે, જે સર્વવ્યાપી સર્વ નિત્ય બ્રહ્મ છે, સર્વ સ્થાને નિત્ય છે, એ બ્રહ્મને કંઈક કરીને મેળવી શકાય નહીં. એટલે એક વખત ચર્ચા આપણે કરેલી કે આત્મા છે એ આપ્ય એટલે કે પ્રાપ્ય, પછી સંસ્કાર્ય ને ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય નથી. મારી પાસે કંઈક વસ્તુ ના હોય તો એનું ઉત્પાદન કરું. જેમ કે દહીં નથી તો આપણે દૂધ મેળવી દઈએ અને દહીં બનાવીએ, દહીંનું ઉત્પાદન કર્યું આપણે, અને હવે દહીં છે. પછી પ્રાપ્ય, તરત જોઈતું હોય બાજુવાળાને ઘેરથી માંગી લઈએ અથવા બજારમાંથી લઈ આવીએ. હવે તો બજારમાંથી લાવવાનું જ લોકો પસંદ કરે છે. હવે ખબર નહીં, વાડકી વ્યવહાર બંધ થઈ ગયો. બાજુવાળાને ત્યાં લેવા ના જાય, બ્લિંકિટ ઉપર આવે અને હમણાં 5 મિનિટમાં આવી જશે. તો બાજુવાળાને ત્યાંથી લઈ આવાય ને. એટલે મેં તો મારા બાજુવાળાની જોડે એવો સંબંધ કરવા માટે ખાસ હું જતી. શરૂઆતમાં જ્યારે હું રહેવાય ને, એકલી રહેવાનું હતું, એટલે મને તો બાજુવાળાની જોડે આપણે વ્યવહાર સારો, એટલે કે ઘરોબો હોવો જોઈએ. એટલે હું કહું કે મીઠાબેન મરચા છે 2 મરચા લેવા જવાનું, આપણી પાસે હોય તોય. એટલે એમને પણ કશુંક જોઈતું હોય તો એ આવે, મારે કંઈક જોઈતું હોય તો હું જઉં. અને એટલે એક પ્રકારની એકાત્મતા થાય. તો એ બહુ જરૂરી છે સુખ શાંતિથી રહેવા માટે. એટલે ઉત્પાદ્ય, આપ્ય એને પ્રાપ્ત ના કરાય. આત્માને પ્રાપ્ત કરવાનો નથી, કારણ કે આ પ્રાપ્ત જ છે જ, પણ મને ખબર નથી. જેમ 10મો છોકરો હતો જ પણ એને ખબર નહોતી. જેમ આપણે ચશ્મા માથે મૂકી દીધા હોય અને ભૂલી જઈએ, અને ખબર ના હોય ને ચશ્મા શોધીએ, એવો આ આત્મા, એવો જ આત્મા છે પણ હું ભૂલી ગયો છું. હે ને? એવો જ આત્મા છે જે છે પણ મને યાદ નથી, મને ખબર નથી. પછી ઉત્પાદ્ય, આપ્ય, પછી સંસ્કાર્ય. કશુંક શુદ્ધ કરી દઈએ, પાણીને ઉકાળી દઈએ એટલે પછી એ પીવા લાયક થઈ ગયું. ગમે તેવું પાણી હોય, ફટકડી ફેરવી દઈએ એટલે
શુદ્ધ થઈ ગયું, એને સંસ્કાર કર્યા કહેવાય, શુદ્ધ કરવા માટેની પ્રોસેસ. અને છેલ્લે વિકાર્ય અને વિકાર એટલે જુદું બનાવી દેવું, દૂધમાંથી દહીં બનાવી દેવું. આત્મામાં આ ચારમાંથી કશું કરવાની જરૂર નથી. એટલા માટે આત્મા હંમેશા છે જ. એ છે એ મને ખબર નથી, એટલા માટે આ મોટો આ સંસાર આખો પ્રપંચ ઊભો થયો છે. મને વિષયોમાં કેમ રસ છે? કારણ કે માયા છે અને માયાનો મેં સ્વીકાર કર્યો. પણ માયા છે જ નહીં. હું તો બ્રહ્મ છું, પૂર્ણ છું, મારે કશાની જરૂર નથી. તો પછી કોઈ પ્રપંચ કરવો પડે, કોઈ વ્યવહાર કરવો પડે? ના કરવો પડે. એટલે આ જે બ્રહ્મ છે એ કેવો છે? તો કે છે એ તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પ્રાપ્ત જ છે. એને કરવા માટે કંઈ કરવું ના પડે. પણ કંઈ કરવું ના પડે એટલે બેસી રહેવાનું અથવા સૂઈ રહેવાનું? ના, એના માટે વિચાર કરવાનો. અને એટલે આવૃત્ત ચક્ષુ કશ્ચિત ધીર, કોઈક ધીર છે. સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી, જે સૂક્ષ્મદર્શી છે એને એના દર્શન થાય. કેવી રીતે થાય? ગુરુના માર્ગદર્શનથી, શાસ્ત્રના માર્ગદર્શનથી એને એના દર્શન થાય. એટલે બ્રહ્મ વિદ્યા, અને બ્રહ્મ વિદ્યા કેવી છે? વરિષ્ઠામ. કારણ કે એ જે ફળ આપે છે એ અનંત છે, એટલા માટે એ વરિષ્ઠ છે. બરાબર? વરિષ્ઠ કેમ છે? કારણ કે એના જેવું ફળ બીજી કોઈ ક્રિયાથી ના મળે. એટલા માટે આ બ્રહ્મને જાણવાની જે ક્રિયા છે એ અનંત ફળ આપનારી હોવાને કારણે એ કેવી છે? વરિષ્ઠ છે. એમ શાસ્ત્ર તો કે છે ને કે તદ્વિજ્ઞાન નહીં, તદ્વિજ્ઞાનેન સર્વમ ખલુ સર્વમ વિજ્ઞાતમ ભવતી. એને જાણીએ એટલે જાણે કે બધું જ જાણી લીધું, આપણે શ્રેષ્ઠ થઈ ગયા. તો એવું જે વરિષ્ઠામ, અને એ કેવી છે? તો કે છે સદા સદ્ભિહી, સદ્ભિહી, સદ્ભિહી એટલે સદ્ભિહી એટલે એના દ્વારા, તૃતીય વિભક્તિ, સદ્ભિહી, સજ્જનો દ્વારા. અચ્છા, સજ્જનો દ્વારા શું છે? કોને સજ્જન કહેવાય? નાની નાની સરસ વ્યાખ્યાઓ છે. દેહાદિષુ આત્મબુદ્ધિ શૂન્યૈ, દેહાદિ પ્રત્યે હું છું એવી જેની બુદ્ધિમાં શૂન્યતા છે, એટલે હું દેહ છું જ નહીં, હું દેહાદિ સંગાત છું જ નહીં, એવી જેની સમજ છે. શૂન્ય એટલે થોડીક થોડીક ક્ષીણ થઈ છે એવું નહીં, નથી. એ સજ્જન છે, એ સંત છે. સદ્ભિહી એટલે સત, સત એટલે સંત. તો એ જે સંત છે એની બુદ્ધિ કેવી છે? તો કે છે દેહાદિષુ આત્મબુદ્ધિ શૂન્યૈ, જેની દેહાદિમાં આત્મબુદ્ધિ બિલકુલ રહી જ નથી હવે, એ સદ્ભિહી. એમના દ્વારા, એવા લોકો દ્વારા સેવ્યમાનામ, એનું સેવન થાય છે. સેવ્યમાનામ એટલે હૃદયે દ્રિયમાણામ, જેના હૃદયમાં એમણે એ તત્વને ધારણ કરી લીધેલું છે. જ્યારે ધારણ કરી લીધેલું હોય ત્યારે પછી એ જતું નથી. એટલે હમણાં જ આપણે આગળ વાત કરી કે એ જે નૈતિકતા છે, સંતના લક્ષણો છે, સદ્ભાવ છે, સમોહમ સર્વભૂતાનામ એવું જે ભગવાન કહે છે, સમતા છે, એ બધું એને કંઈ ધારણ ના કરવું પડે, એ એના વ્યક્તિત્વનો ભાગ બની ગયો હોય. કારણ કે એણે સદા એવા જ બ્રહ્મનું સેવન કરેલું છે.
સેવન કરવું એટલે અલપ જલપ મળવું નહીં. એને કહેવાય કે પરમાર્થાનંદજીના શબ્દોમાં કે ફોર એ લેન્થ ઓફ ટાઈમ, એટલે 2, 5, 10, 15, 20 વર્ષ સુધી એમણે માત્ર એનો જ વિચાર કર્યો હોય, એનામાં એ ધારણ કરેલું છે, એણે એ બ્રહ્મ તત્વને ધારણ કરેલું છે. કાશીમાં સ્વામીજી છે, 85 વર્ષના છે અત્યારે. એ એકલા 27 વર્ષ સુધી બદ્રીનાથની ગુફામાં રહેલા. બદ્રીનાથની ગુફામાં જે માણસ 27 વર્ષ સુધી રહ્યા હોય, એને વિચાર શું કર્યો હોય? માત્ર બ્રહ્મનો, માત્ર તત્વનો વિચાર કર્યો હોય. કારણ કે બીજું કઈ વિચાર કરવા યોગ્ય છે જ નહીં. એટલા જ્ઞાની છે, એટલી સમતા છે એમનામાં, એટલા સદ્ભાવ છે, અને એટલી નિસ્પૃહતા છે, અસંગતા છે. આખા આશ્રમનું ધ્યાન રાખે, અને છતાંય એક બહાર ઓફિસ જેવું રૂમ છે, પહેલો જ રૂમ, એટલે જે આવે તે પહેલા ત્યાં જ આવે. એમાં એમનો ખાટલો પણ છે, એમનું ટેબલ પણ છે, એમની દવાઓ પણ છે, અને એ જ ટેબલ પર જમવાનું ને એ જ ટેબલ પર બેસી રહેવાનું ખુરશીમાં, અને સામે આખો આશ્રમ લગભગ બધું દેખાય, કોણ આવ્યું, કોણ ગયું, શું ચાલે છે, બધાની ઉપર એમની નજર હોય, અને છતાંય કશાથી કોઈ વ્યગ્રતા ના દેખાય એમના મોઢા પર. એ એમણે બ્રહ્મને ધારણ કરેલું છે. કારણ કે 27 વર્ષ એકાંતવાસ એ શું ના કરે જાદુ. તો એ એટલા માટે ભગવાને 2-3 વાર ભગવદ્ ગીતામાં કહ્યું છે કે એકાકી યત ચિત્તાત્મા, અને પછી કહ્યું કેવું નિર્જન પ્રદેશમાં જે રહે છે એ. તો એ કરવાનું, એ જ એનાથી શું થાય? તો એ કહે છે કે બાહ્ય વિષયો જે છે, દેહાદી એટલે બાહ્ય વિષયો, એનામાં અનાત્મ બુદ્ધિ એની સ્થિર થઈ ગઈ હોય, અને આત્મામાં આત્મબુદ્ધિ પણ સ્થિર થઈ જાય. એટલે હવે મનને બહાર ભટકવા જવાનું કોઈ ક્ષેત્ર જ નથી. માટે એ પોતાનામાં પ્રતિષ્ઠિત છે. એવા જે સજ્જનો, સંતો છે, એની વાત અહીંયા કરી. બાકી વધારે આવતીકાલે. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ, સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः, व्यशेम देवहितैर्यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. श्री गुरुभ्यो नमः. हरि ओम.